વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 9 નાણાકીય બજાર. એની અંદર આજે આપણે શરૂઆત કરીએ તો આ ચેપ્ટરમાંથી આપણે એ વિભાગની અંદર એક પ્રશ્ન પૂછાય છે જેના માર્ક 1 હશે. બી વિભાગની અંદર 2 પ્રશ્નો પૂછાશે જેના માર્ક પણ 2 હશે. સી વિભાગની અંદર 1 પ્રશ્ન પૂછાશે જે પ્રશ્ન છે જે 2 માર્ક્સનો હશે. અને ડી વિભાગની અંદર 1 પ્રશ્ન પૂછાશે જેના માર્ક છે એ 3 હશે. બરાબર છે. એ વિભાગની અંદર જે પ્રશ્ન પૂછાશે જે વિકલ્પ હશે. બી વિભાગની અંદર ટૂંકા પ્રશ્ન પૂછાશે જે 2 પ્રશ્ન પૂછાશે. 1 પ્રશ્નના માર્ક છે એ 1 હશે. આમ કુલ 2 માર્ક્સનો પ્રશ્ન, 2 માર્ક્સના 2 પ્રશ્ન છે એ પૂછાશે. અને સી વિભાગની અંદર 1 પ્રશ્ન જેના ગુણ 2 અને અહીંયા પણ 1 પ્રશ્ન અને માર્ક્સ હશે 3. આમ અહીંયા ટોટલ આપણે આ ચેપ્ટરમાંથી જોઈએ તો 3 ને 5 ને 3 8 માર્કના પ્રશ્નો છે એ પૂછાય છે. બરાબર છે. હવે આ ચેપ્ટરની શરૂઆત આપણે પ્રસ્તાવનાથી કરીએ તો કે ભાઈ ભારતના નાણાકીય માળખાને મુખ્યત્વે 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. બરાબર છે. એ ભારતના નાણાકીય માળખાને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે તો કે ભાઈ 2 ભાગની અંદર. કયા 2 ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે તો અહીંયા પેલો કીધું છે ઔપચારિક કે સંગઠિત નાણાકીય માળખું. બરાબર. અને બીજું કીધું છે બિન સંગઠિત નાણાકીય માળખું. તો કે ભાઈ ભારતના નાણાકીય માળખાને કેટલા ભાગમાં વિભાજિત કરેલા છે તો કે ભાઈ 2 ભાગની અંદર વિભાજિત કરેલા છે. પેલું કીધું છે ઔપચારિક કે એને ક્યાં નામે ઓળખવામાં આવે છે સંગઠિત નાણાકીય માળખું. અને બીજું શું કીધું છે તો કે ભાઈ બિન સંગઠિત નાણાકીય માળખું. બરાબર. હવે સંગઠિત નાણાકીય માળખામાં નાણાકીય બજાર એ મહત્ત્વનું ઘટક ગણવામાં આવે છે. અહીંયા આપણે નાણાકીય માળખાને 2 ભાગની અંદર વહેંચેલા છે. એમાં વાત કરેલી છે તો કે સંગઠિત નાણાકીય માળખું છે. બરાબર. એમાં નાણાકીય બજાર છે એ ફાઇનાન્શિયલ માર્કેટ એ મહત્ત્વનું ઘટક છે. અહીંયા ઔપચારિક નાણાં માળખું મુખ્યત્વે 4 ઘટકોનું બનેલું છે. બરાબર છે. ક્યાં 4 ઘટકોનું બનેલું છે તો કે નાણાકીય સંસ્થાઓ છે એનું બનેલું છે, નાણાકીય સાધનો છે એનું બનેલું છે, નાણાકીય સેવાઓ છે એનું બનેલું છે, અને નાણાં બજાર અને નાણાકીય કે બજારમાં મૂડી બજાર અને નાણાં બજારનો સમાવેશ થાય છે. તો અહીંયા જે આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે તો કે ભાઈ ઔપચારિક નાણાકીય માળખું છે એ આ 4 ઘટકોનું બનેલું છે. એનો આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો થશે. એમાં પણ અહીંયા આપણે કીધું છે નાણાકીય બજારમાં મૂડી બજાર અને નાણાં બજારનો સમાવેશ થાય છે. બરાબર છે. તો મૂડી બજાર એ એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. તો એ નાણાકીય બજારની અંદર શેનો સમાવેશ કરેલો છે તો કે ભાઈ મૂડી બજારનો સમાવેશ કરેલો છે, નાણાં બજારનો સમાવેશ કર્યો છે. પણ અહીંયા વાત શેની કરેલી છે તો કે ભાઈ મૂડી બજારની વાત કરેલી છે. તો કે ભાઈ મૂડી બજાર શું છે તો કે ભાઈ એક સંગઠિત બજાર છે. પણ કેવું તો કે જે સમાજની બચતોને, સમાજ એટલે કે તમે અને હું, આપણે જે કમાણી કરીએ છીએ એમાંથી જે વધારાની રકમ પડેલી છે એ આપણા માટે બચત કહેવાશે. તો કે ભાઈ બચતોને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. તો કે ધંધાકીય એકમ છે, મોટા ઔદ્યોગિક સાહસો છે, એને જ્યારે મૂડીની જરૂર પડેલી છે ત્યારે એને મૂડી છે એ કોણ પૂરી પાડે છે તો કે ભાઈ અહીંયા મૂડી બજાર છે એ એને નાણાંની સવલત છે એ પૂરી પાડે છે. જેથી મૂડી બજાર એ ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાની મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે. મૂડી બજાર દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે. અને નાણાં બજાર ટૂંકા ગાળાના સાધનો જેવા કે ટ્રેઝરી બિલ,
કોમર્શિયલ પેપર દ્વારા મૂડીની જરૂરિયાત છે સંતોષે છે. તો કે ભાઈ નાણાં બજારમાં નાણાં કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો કે ભાઈ ટ્રેઝરી બિલ છે, કોમર્શિયલ પેપર છે, એના દ્વારા મૂડીની જરૂરિયાત છે એ પ્રાપ્ત કરતા હોય છે, જેનો આપણે ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો થશે. બરાબર છે ને? અહીં નાણાં બજારના જે સાધનો છે એની અંદર આ બધાનો સમાવેશ થાય છે. હવે વાત આવે છે તો કે ભાઈ નાણાકીય બજારનો ખ્યાલ. તો કે ભાઈ નાણાકીય બજારમાં મુખ્યત્વે મૂડી બજાર અને નાણાકીય બજારનો સમાવેશ થાય છે. બરાબર છે? એ નાણાકીય બજારે નાણાકીય માળખાનું મહત્ત્વનું ઘટક છે, જ્યાં વિશાળ પ્રમાણમાં સોદાઓ થાય છે. એ નાણાકીય બજારના વલણો પારખીને રોકાણકારો સ્વયં રીતે નિર્ણય લઈ શકે છે કે તેમની બચતોનું ક્યાં રોકાણ કરવું. અહીંયા શું કીધેલું છે? તો કે ભાઈ એ નાણાકીય બજારે નાણાકીય માળખાનું મહત્ત્વનું ઘટક છે, જ્યાં શું થાય છે? તો કે ભાઈ મોટા પાયા પર લે વેચની પ્રવૃત્તિઓ થાય છે. બરાબર છે? અને નાણાકીય બજારના વલણો પારખીને તો કે ભાઈ બજારની અંદર નાણાકીય સ્થિતિ શું છે, નાણાંનું વળતર છે એ કેવી રીતે મળી રહેવાનું છે, બજારની અંદર એના વલણો જાણીને રોકાણકારો છે એ પોતે પોતાની રીતે ધંધાકીય એકમ માટે નિર્ણય છે એ પોતે લઈ શકતા હોય છે. અને નાણાકીય બજારમાં ભાગ લેનારાઓની અંદર કોણ કોણ હોય છે? તો કે ભાઈ નાણાં બજારની અંદર ભાગ લેનારાઓની અંદર જોઈએ તો વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડનારા એટલે કે ઉછીના નાણાં મેળવનાર વ્યક્તિઓ હોય છે. બરાબર છે? તો કે ભાઈ અહીંયા એક પ્રવાહ એટલે કે એક વ્યક્તિ કોણ હોય છે? તો કે ભાઈ ભાગ લેનારાઓની અંદર તો કે ભાઈ જામીનગીરીઓ બહાર પાડનારા હોય એટલે કે ભાઈ એ કંપનીઓ હોય છે કે જે કંપનીઓ શું કરે છે? તો કે ભાઈ પોતે ઉછીના નાણાં છે એ મેળવતી હોય છે. નંબર બીજો શું કીધું? તો કે જામીનગીરીઓ ખરીદનારાઓ એટલે કે ધિરાણ કરનારા. બીજું કોણ હોય છે? તો કે ભાઈ જે લોકો છે એ પોતે જામીનગીરીઓની ખરીદી કરે છે, ધંધાકીય એકમને પોતે ધિરાણ સ્વરૂપે નાણાં પૂરા પાડે છે. બરાબર છે? અને ત્રીજો નંબર કીધું નાણાકીય મધ્યસ્થીઓ એટલે કે નાણાકીય સંસ્થાઓનો સમાવેશ થાય છે. બરાબર? તો કે ભાઈ અહીંયા નાણાકીય મધ્યસ્થીઓ, નાણાકીય સંસ્થાઓ એટલે કે કોણ? તો કે ભાઈ બેંક છે એવી નાણાકીય સંસ્થાઓનો અહીંયા સમાવેશ થાય છે. આગળ અભ્યાસ કરીએ તો નાણાં બજારને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક તો મૂડી બજાર અને બીજું શું કીધું છે? તો કે નાણાં બજાર. હવે મૂડી બજાર એ લાંબા ગાળાની જામીનગીરીઓનું બજાર છે. તો કે ભાઈ લાંબા ગાળાની જામીનગીરીઓનું બજાર, તો કે ભાઈ એમાં કઈ કઈ જામીનગીરીઓનો સમાવેશ થાય? તો કે ભાઈ શેર છે, ડિબેન્ચર છે, બોન્ડ છે વગેરે. અને જ્યારે નાણાં બજાર એ ટૂંકા ગાળાની જામીનગીરીઓનું બજાર છે, એમાં કોનો સમાવેશ થાય? તો કે ભાઈ ટ્રેઝરી બિલ છે, કોમર્શિયલ પેપર છે વગેરે. એ મૂડી બજાર છે એને બે ભાગની અંદર વહેંચવામાં આવે છે, પ્રાથમિક બજાર અને બીજું કીધું છે ગૌણ બજાર. ગૌણ બજારમાં શેર બજારનો સમાવેશ થાય છે. બરાબર છે? અને પ્રાથમિક મૂડી બજાર બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું બજાર કહેવામાં આવે છે, જેનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો થશે. અને જ્યારે ગૌણ એટલે કે શેર બજાર, જેમાં અગાઉ બહાર પાડવામાં આવેલ તેવી હયાત જામીનગીરીઓના સોદા થાય છે કે એની લેવેચ થાય છે. બરાબર છે? હવે અહીં આપણે ડિટેલ્સની અંદર તો કે ભાઈ વિગતવાર ચર્ચા કરીએ તો કે નાણાકીય બજાર છે ને કેટલા ભાગની અંદર વહેંચવામાં આવે છે? તો કે ભાઈ બે ભાગની અંદર. કયા ભાગમાં? તો કે એક તો મૂડી બજાર અને બીજું શું કીધું છે? તો કે નાણાં બજાર. મૂડી બજાર છે એને પણ બે ભાગની અંદર વહેંચવામાં આવે છે, તો કે ભાઈ પ્રાથમિક બજાર અને બીજું શું કીધું છે? તો કે ગૌણ બજાર. ગૌણ બજાર છે એને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે શેર બજાર તરીકે ઓળખવામાં આવે છે. આપણે આ યાદ રાખવાનું થશે. બરાબર? એ ચેપ્ટરની શરૂઆત થાય છે તો કે ભાઈ નાણાકીય બજારને કેટલા વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે? તો કે ભાઈ બે ભાગની અંદર. તો કે ભાઈ એક તો મૂડી બજાર અને બીજું નાણાં બજાર. મૂડી બજારમાં તો કે ભાઈ પ્રાથમિક બજાર અને બીજું શું કીધું? તો કે ભાઈ શેર બજાર અથવા તો ગૌણ બજાર. હવે અહીંયા આપણે શેનો અભ્યાસ કરવાનો છે? તો કે ભાઈ નાણાં બજાર છે તેનો અર્થ અને ખ્યાલ છે તેનો આપણે અહીંયા અભ્યાસ કરીશું.
તો અહીંયા નાણાં બજારનો અર્થ અને ખ્યાલ આપેલો છે. એમાં આપણે કીધું છે તો કે ભાઈ નાણાં બજાર એ ટૂંકા ગાળા માટેના સાધનોનું બજાર છે. બરાબર છે. નાણાં બજાર એ કેવા તો કે ટૂંકા ગાળા માટેના સાધનોનું બજાર છે. નાણાંની નજીકની અવેજી ધરાવતી નાણાકીય અસ્કયામતો કે સાધનોનું બજાર એટલે નાણાં બજાર. તો કે નાણાંની અવેજી નજીકની અવેજી ધરાવતી, તો કે ભાઈ દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એને આપણે નાણાં આપી છે તો એના બદલામાં આપણે શું મેળવીએ તો કે ભાઈ સોનું મેળવીએ, તો એને શું કહેવામાં આવે છે તો કે ભાઈ નાણાંની નજીકની અવેજી ધરાવતી નાણાકીય સાધન કહેવામાં આવે છે. બરાબર છે. અથવા તો આપણે બેંકની અંદર આપણા રૂપિયા છે એ ફિક્સની અંદર મૂકીએ તો આપણે બેંકને રૂપિયા આપશું, બદલામાં એ આપણે શું આપશે તો કે ભાઈ સર્ટિફિકેટ આપશે. ફિક્સની અંદર જે રૂપિયા મૂકેલા છે એના માટેનું સર્ટિફિકેટ, એને શું કહેવાય તો કે નાણાંની નજીકની અવેજી ધરાવતી અસ્કયામતો અથવા તો સાધનો કહેવામાં આવે છે. એને નાણાં બજાર કહેવામાં આવે છે. અને નાણાં બજારમાં ઊંચી તરલતાનો ગુણ ધરાવતી નાણાકીય અસ્કયામતોનો વેપાર થાય છે. તો કે ભાઈ નાણાં બજારમાં શેનો વેપાર થાય છે તો કે ભાઈ ઊંચી તરલતાનો ગુણ ધરાવતી. ઊંચી તરલતાનો ગુણ એટલે શું તો કે ઊંચી તરલતાનો ગુણ એટલે કે જે સર્ટિફિકેટ આપેલા છે, જે નાણાંના બદલામાં આપને સર્ટિફિકેટ કે કોઈ બોન્ડ આપેલા છે એનું તરત જ રોકડની અંદર રૂપાંતર થઈ શકે છે. બરાબર છે. હવે ટૂંકા ગાળા માટે નાણાં ઉછીના મેળવવાનું અને નાણાંના ધિરાણનું બજાર છે. 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીઓનું બજાર એટલે શું તો કે ભાઈ નાણાં બજાર. આપને પ્રશ્ન પૂછે તો કે ભાઈ નાણાં બજારની અંદર માટેની મુદત શું હોય છે તો કે ભાઈ નાણાં બજારની અંદર જે રોકાણ થતું હોય છે એની મુદત છે 1 વર્ષ કે તેથી ઓછા સમય માટેની હોય છે. અને નાણાં બજારમાં 2 પક્ષકારો હોય છે. એક તો નાણાંનું ધિરાણ કરનારાઓ અને બીજા નાણાં ઉછીના મેળવનારાઓ. અને નાણાં ધીરનારાઓમાં કોણ હોય છે તો કે ભાઈ જે લોકો નાણાંનું ધિરાણ કરે એ કોણ હોય તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. પછી તો કે ભાઈ વેપારી બેંકો હોય. પછી કોણ હોય તો કે સહકારી બેંકો હોય. પછી કોણ હોય તો કે સરાફો. સરાફો એટલે કોણ તો કે ભાઈ જે વ્યક્તિઓ છે એ છે તે વ્યક્તિને રૂપિયાનું ધિરાણ કરતા હોય, વ્યાજે રૂપિયા આપતા, એને સરાફો તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે ઉછીના નાણાં મેળવનારની અંદર કોણ હોય તો કે ખેડૂત હોય, વેપારીઓ હોય, રાજ્ય સરકાર હોય અને કેન્દ્ર સરકાર હોય. બરાબર છે. એ નાણાં બજારની અંદર કેટલા પક્ષકાર છે તો કે ભાઈ નાણાં બજારની અંદર 2 પક્ષકાર છે. ક્યાં ક્યાં પક્ષકાર કીધું છે તો કે ભાઈ એક તો નાણાંનું ધિરાણ કરનાર વ્યક્તિ અને બીજું કોણ કીધું છે તો કે ભાઈ નાણાં ઉછીના મેળવનાર વ્યક્તિ. તો કે ભાઈ ધિરાણ કરનાર વ્યક્તિઓમાં કોનો સમાવેશ થાય તો કે રિઝર્વ બેંક છે, વેપારી બેંક છે, સહકારી બેંક છે, સરાફ હોય છે. અને નાણાં ઉછીના મેળવનાર વ્યક્તિઓમાં કોનો સમાવેશ થાય તો કે ખેડૂત હોય, વેપારી હોય, રાજ્ય સરકારે હોય, કેન્દ્ર સરકારે હોય. એ લોકો કોણ છે તો કે ભાઈ ઉછીના નાણાં મેળવનાર વ્યક્તિઓ છે. હવે આપણે જોઈએ તો નાણાં બજાર એ શેર બજાર જેવું કોઈ ભૌતિક સ્થળ નથી, પરંતુ નાણાંનો વેપાર કે લેવડ દેવડ કરતી વિવિધ સંસ્થાઓનો સમૂહ છે. તો કે ભાઈ નાણાં બજાર એ શેર બજાર જેવું, તો કે ભાઈ આપણે ખબર છે શેર બજાર જેવું કોઈ ભૌતિક સ્થળ નથી. તો કે ભાઈ શેર બજાર શું છે તો કે ત્યાં શેરની લે વેચ શક્ય બને છે. બરાબર છે. પણ અહીંયા નાણાંનો વેપાર લેવડ દેવડ કરતી વિવિધ સંસ્થાઓનો સમૂહ એટલે આપણને ખબર છે બેંક છે, એની અંદર આપણે વેપારી બેંકોની વાત કરેલી છે, સહકારી બેંકો છે તેની પણ આપણે અહીંયા વાત કરેલી છે. તો કે એનો સમૂહ છે એ શું છે તો કે ભાઈ નાણાં બજાર છે. નાણાં બજારની ટૂંકી અને સરળ વ્યાખ્યા નીચે મુજબ છે. તો એની આપણે વ્યાખ્યા જોઈએ તો કે ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે છે તેવા વ્યવહારોનું બજાર એટલે કે નાણાં બજાર. એ ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો એ નાણાકીય મિલકતો છે પણ કેવા ગાળા માટેની કીધી છે તો કે ભાઈ ટૂંકા ગાળા માટેની. સાથે શું કીધું છે તો કે ભાઈ ઊંચી તરલતા સાથેની. ઊંચી તરલતા સાથેની એટલે શું તો કે ભાઈ જે સર્ટિફિકેટ આપેલું છે, જે પ્રમાણપત્ર આપેલું છે એનું તરત જ રોકડની અંદર રૂપાંતર થઈ જાય એને એવું કહેવામાં આવે છે ઊંચી તરલતા સાથેનું. અને નાણાંની નજીકની અવેજી તો કે ભાઈ જેને આપણે નાણાંના બદલામાં સ્વીકાર કરતા હોય, દાખલા તરીકે સોનાના બોન્ડ છે,
આપણે નાણાંનું એની અંદર સરળતાથી રોકાણ કરતા હોય, નજીકની હવે જે વસ્તુ કહેવામાં આવે છે કોની, તો કે નાણાંની. તેના વ્યવહારોનું બજાર, તેને નાણાં બજાર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પ્રશ્ન આપને પૂછે 3 માર્ક્સની અંદર, તો કે નાણાં બજાર કોને કહેવાય, તેના લક્ષણો સમજાવો. બરાબર છે. તો એના લક્ષણોની અંદર અહીંયા આપણે જોઈએ તો નંબર 1, તો કે નાણાં બજારને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એક તો સંગઠિત નાણાં બજાર અને બીજું કેવું, તો કે અસંગઠિત નાણાં બજાર. બરાબર છે. અહીંયા પ્રશ્નો પૂછે વિકલ્પની અંદર નાણાં બજારને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે, તો કે ભાઈ 2 ભાગમાં. ટૂંકાવ પ્રશ્નો પૂછે તો કે ભાઈ નાણાં બજારને કયા 2 ભાગમાં વહેંચવામાં આવે છે, તો કે સંગઠિત નાણાં બજાર અને બીજું અસંગઠિત નાણાં બજાર. નંબર બીજો કીધો ટૂંકા ગાળાની મિલકતો કે સાધનોનું બજાર છે જેની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછી છે. તો કે ભાઈ એ નાણાં બજાર છે તે કેવું બજાર છે, તો કે ભાઈ ટૂંકા ગાળાની મિલકતો કે સાધનોનું બજાર છે. ટૂંકો ગાળો એટલે ત્યાં આપણે સમય મર્યાદા આપેલી હતી કેટલી, તો કે ભાઈ 1 વર્ષ કે તેથી ઓછા સમય માટેની રોકાણની મર્યાદા હતી, જેની પાકતી મુદત કેટલી છે, તો કે ભાઈ 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે એ નાણાંનું રોકાણ થઈ શકે છે. ત્રીજો નંબર કીધો નાણાં બજારમાં ભાગ લેનારાઓની શાકપાત્રતા મહત્ત્વની હોય છે. તો કે ભાઈ આની અંદર જે લોકો બજારની અંદર નાણાં છે એ મેળવતા હોય છે, ઉછીના નાણાં મેળવતા હોય છે, એવા લોકો છે એની ક્રેડિટ એટલે કે શાખની પાત્રતા કેવી હોય છે, તો કે ભાઈ મહત્ત્વની હોય. આપણે કેવી જગ્યાએ નાણાંનું રોકાણ કરશું, કેવી જગ્યાએ નાણાં ઉછીના આપશું, તો કે જે કંપની છે, જે પેઢી છે, જે સંસ્થા છે, એ રોકાણકારો છે એના નાણાં છે એ પાછા આપે છે, તેની બજારની અંદર શાખની પાત્રતા સારી છે. બરાબર છે. એની અંદર આપણે રોકાણ કરતા હોઈએ છીએ. તો કે ભાઈ નાણાં બજારની અંદર ભાગ લેનારાઓની શાખની પાત્રતા છે એ મહત્ત્વની હોય છે. નંબર 4 કીધો તો કે નાણાં બજાર એ કોઈ ચોક્કસ ભૌતિક સ્થળ છે નહીં, પરંતુ વિવિધ સંસ્થાઓનું સામૂહિક માળખું છે, જેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડની સંસ્થાઓ અને વીમા કંપનીઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. તો કે અહીંયા નાણાં બજારની અંદર તો કે ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સાથે વેપારી બેંકો, એ મ્યુચ્યુઅલ ફંડની સંસ્થાઓ અને વીમા કંપનીઓ છે એનો સમાવેશ કરવામાં આવતો હોય છે. બરાબર છે. હવે અહીંયા જોઈએ તો નંબર 5મો આપણે કીધો છે, તો કે ભાઈ ઝડપથી રોકડમાં રૂપાંતર થાય તેવા નાણાકીય સાધનોનું બજાર છે. આપણે અભ્યાસ કરવાનો થશે તો કે ભાઈ ટ્રેઝરી બિલ છે અને કોલ મની છે. બરાબર છે. આ એક પ્રકારના શું છે, તો કે ભાઈ સર્ટિફિકેટ છે, એક પ્રકારના પ્રમાણપત્રો છે કે જેની અંદર આપણે રોકાણ કરતા હોય અને એની સમય મર્યાદા અવધિ પૂરી થાય ત્યારે આપણે એને પાછા આપી દેતા હોય અને એના બદલામાં આપણે વ્યાજની રકમ મળતી હોય છે. બરાબર છે. એટલે શું કહી શકાય, તો કે ભાઈ ઝડપથી રોકાણમાં રૂપાંતર થઈ શકે. નંબર 6 કીધો આર્થિક અને ટેકનોલોજીના વિકાસ સાથે નાણાં બજારની પેટા શાખાઓ પણ વિકસી છે, જેમ કે કોલ મની માર્કેટ, બોન્ડ માર્કેટ અને ટ્રેઝરી બિલ માર્કેટ. તો કે આર્થિક અને ટેકનોલોજીના જેમ જેમ વિકાસ થયો તો નાણાં બજારની પેટા શાખાઓનો પણ વિકાસ થયો છે. તો કે ભાઈ કોલ મની, તો કે ભાઈ કોલ મની એવું માર્કેટ છે કે જે એક બેંકને નાણાંની જરૂરિયાત છે તો બીજી બેંક પાસેથી પોતે અમુક દિવસ માટે નાણાં છે મેળવે છે અને તરત જ એને નાણાં મળી રહે છે એવી વ્યવસ્થા છે. પછી બોન્ડ માર્કેટ એટલે કે એક પ્રકારના ઉછીના નાણાં લેવા માટે કંપની છે બોન્ડ બહાર પાડે છે, અને ટ્રેઝરી બિલ છે. બરાબર છે. આ બધું કેવા સાધનો છે? આ બધા તો કે ભાઈ ટૂંકા ગાળા માટેના સાધનો છે. બરાબર છે. અને નંબર 7મો કીધો મોટા ભાગના નાણાકીય સાધનો દેવાના સાધનો છે. બરાબર. દેવાના સાધનો એટલે શું, તો કે ભાઈ પેઢી છે કે જે આવા સર્ટિફિકેટ બહાર પાડતી હોય છે, તો એ સર્ટિફિકેટ છે એ શેનો પુરાવો છે, તો કે ભાઈ કંપની છે એણે આટલી રકમ છે એ ચૂકવવાની છે. બરાબર છે. અને અન્ય નાણાકીય સાધનોની સરખામણીમાં વધુ સલામત હોવાથી જોખમનું તત્વ ઓછું જોવા મળે છે. અને નંબર 6 કીધો તો કે ભાઈ નાણાં બજારની સફળતા અને કામગીરીનો આધાર બેન્કિંગ પદ્ધતિ ઉપર છે અને નાણાકીય સંસ્થાઓની કામગીરી ઉપર રહેલો છે. તો કે ભાઈ નાણાં બજાર છે
એ સફળ ક્યારે થશે? તો કે ભાઈ ધંધાકીય એકમ છે અને સામાન્ય વ્યક્તિઓ છે જે જગ્યાએ રોકાણ કરે, એટલે કે બેંકની અંદર રોકાણ કરે છે, તો કે ભાઈ બેંકની પદ્ધતિ અને નાણાકીય સંસ્થાઓ છે એ કેવી રીતે કામગીરી કરે છે એની ઉપર એની સફળતાનો આધાર રહેલો હોય છે. બરાબર છે. અહીંયા નાણાં બજાર કોને કહેવાય અને એના લક્ષણો છે એ પ્રશ્ન છે એ પૂરો કરેલો છે. અને અહીંયા આપણો લેક્ચર છે તેને પણ પૂર્ણ કરીએ છીએ.